કે ખાતર જે છે ખરેખર આપણે કોઈ એવું માપદંડ નથી કે આપણે નાખ્યું છે એને કેટલું મળ્યું છે કે કેટલું નથી મળ્યું કે શું છે આ છે તે છે. તો કોઈને ખબર પડી જાય કે આપણે ખાતર નાખેલું મરી ગયું ખબર પડી જાય છે ખરી? નથી ખબર પડતી. તો ખરેખર ખાતરમાં એક ડાય પોટાશ એટલે કે ડાય છે ડીએપી એ આપણને ખબર છે પાયાનું ખાતર છે બરાબર. પછી જ્યારે મગફળીને દોડવા બંધાય ત્યારે આપણે પોટાશ આપીએ, કોઈ કેલ્શિયમ આપે, કોઈ કેલ્શિયમ નાઇટ્રેટ આપે, કોઈ જીપ્સમ આપે છે બરાબર. આ કદાચ જીપ્સમ કોઈ આપતું હોય તો જીપ્સમ બી ઘણા લોકો આપે છે. જીપ્સમ બી કેલ્શિયમનો સોર્સ છે. એનાથી શું થાય કે જે દોડવો બંધાતો એ સારી ઉત્પાદન આવવાની રહે. પહેલાં આપણને કંઈ ખબર નથી એટલે આપણે ખાલી દેશી ખાતર નાખતા. તો દેશી ખાતર નાખતા નહીં, આ બધી જ વસ્તુનું સમન્વય કરી નાખતું. કેમ કે દેશી ખાતર આ જે બી તમે ડાય પોટાશ જે બી ખાતર નાખો ને એ ડાયરેક્ટ એમનું એની મૂળ સ્વરૂપમાં નથી મળતું. આપણે દાખલા તરીકે બજારમાંથી શાકભાજી લાવીએ તો એને રાંધવા પડે કે પછી જ ખાઈએ કે ને એમ ડાયને તમે જમીનમાં નાખો, જમીનમાં ઓગળે, પછી બેક્ટેરિયા એને છૂટો પાડે, ફોસ્ફરસમાંથી ફોસ્ફેટ બનાવે, પછી છોડ લઈએ કે. તો જો જમીનમાં ખરેખર રાસાયણિક ખાતરની સાથે સાથે થોડુંક છાણિયું ખાતર અથવા તો આ જે એક્સટ્રુડ ખાતરની જે હિસાબે વાત કરી જો હોય તો ફાયદો શું થાય કે તમે જે ખાતર નાખો છો ને બધે બધું જે છે ને એ છોડને લાગે. દાખલા તરીકે તમે જે બી ડાયની કે તમે કોઈ પણ 12-32 હોળ કે તમે એની ફેરી લાવો ને એમાં લખેલું છે કેટલા સ્વરૂપમાં લભ્ય, કેટલા સ્વરૂપમાં અલભ્ય, કેટલા સ્વરૂપમાં દ્રાવ્ય છે, ઓગળે એમ છે ને કેટલા સ્વરૂપમાં ઓગળે એમ નથી. આનો મતલબ શું છે તમે ખેડ કરશો ને ડીએપીનો દાણો 25 થી 30 વર્ષ સુધી જમીનમાં રહે. યુરિયા તો ઓગળી જાય, ડીએપીનો દાણો એમને એમ રહે. હવે અત્યારે આપણે શું કહેવાય કે રાસાયણિક ખાતર નાખીએ છીએ પણ જે જરૂરી તત્વો જે છે ને કે જેને છૂટા પાડી નથી નાખતા. એટલે આજે સાહેબે કીધું ને એક્સટ્રુડ ખાતર જે છે ખરેખર નાખવા જોઈએ. હવે આ નાખવાથી ફાયદો શું થાય? એક તો આપણે મૂળિયાનું ડેવલપમેન્ટ થાય. આ ન નાખો તો મૂળિયા બને જ, ન બને એવું નથી. આ નાખીએ એટલે મૂળિયા તો બને, ન નાખીએ તો મૂળિયા તો બને જ ને કે ન બને? બરાબર. ન નાખીએ તો મૂળિયા બને. આ નાખીએ એટલે ઉત્પાદન સારું આવે, ન નાખીએ તો ઉત્પાદન તો આવે જ, ન આવે એવું નથી. તો શું કામ નાખવાનું? દાખલા તરીકે હું તમને સિમ્પલ એક ઉદાહરણ તમને આપું. આપણે ગામડાનો કોઈ વ્યક્તિ દાખલા તરીકે આ ભાઈ છે બરાબર, કોઈ બી મતલબમાં જે તંદુરસ્ત છે ગામડામાં બેઠા છે બરાબર. ખાલી એક દિવસ તાવ આવ્યો છે, તમે લગભગ તાવવાળો વ્યક્તિ હાથી હાંકી એક છે, હા કે ના? કામ કરી એક છે. એ જ જગ્યાએ સિટીવાળા વ્યક્તિને સુરતમાં રહેતા છે એને તાવ આવ્યો છે, એક ફિલ્ટરનું પાણી પી લેવાનું, થોડો ગ્લુકોઝ લેવાનું, થોડોક શરીફ શું કહેવાય આપણે સફરજનની એક શીરું ખાવાની હોય કે હા કે ના? તો એ ફરક ક્યાંથી પડ્યો? શેનો ફરક છે એમાં? નરવાઈનો તો ફરક બીજો શેનો છે? હા, તો આ એકદમ પાકી વાત છે. સાચી વાત છે. ફરક ક્યાં પડ્યો? ખોરાકનો. બરોબર. હવે તમને થોડુંક બીજી બાજુ લઈ જાઓ કે એક બે જ ખેતર હોય, એક ખેતર બહુ સારું હોય એને કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ન આવી એને બી સારું હોય, બાજુમાં જે વરસાદ પાણી ભરાવાનું આ તેનું હોય તો જે ઓલી જે સારી કાળજી રાખેલી હોય ને જે મતલબ હવાળી આપણે કહીએ એને જો થોડોક પવન કે થોડોક વરસાદ આવ્યો ને તો આની પહેલાં જતી રહે. કેમ કે આને તમે છે ને એક ખોરાક સારો છે, હવામાન સારું છે, બીજી વસ્તુ છે દરેક પરિસ્થિતિમાં સામનો કરવાની એને ટેવ છે. દાખલા તરીકે થોડો ઘણો બીમાર પીડા અથવા થોડો ઘણો તકલીફ આવી તો ટક્કર ઝીલી શકે. તો એ ટક્કર ઝીલવા માટે નરવાઈ માટેની જે વસ્તુ છે એ આ વસ્તુ તમે નાખો તો એનાથી ફાયદો એ થાય કે છોડ છે ને તમારો મજબૂત, છોડને ટકવા માટેની બધી જ વસ્તુ છે ને એમાં સામનો કરવાની તાકાત મળે. હવે આમાં હું નાખ્યું સાહેબે કીધું એસ્કોફાઇલમ નોડ્યુસમ, એનો મતલબ એ શું છે તમને કોઈને ખબર છે? હા કે ના? નથી ખબર. બરોબર. એ વસ્તુ એવી છે આમાં લગભગ આપણે પહેલા ગાયો કે આપણે ભેવ જે સારવાર હતા ત્યારે ખબર હતી કે રોટલો બાંધતા અને આ બાજુ તો ખબર નહીં કે રાબ છાસમાં ઓલો જુવારને નાખીને રાબ બનીને લઈ જતા બરોબર. તડકામાં ગમે ગયા હોય તો આપણે પીએ તો પેટ ભરાઈ રહે બરોબર. તો એ જ રીતે એસ્કોફાઇલમ નોડ્યુસમ એક શેવાળ છે, દરિયાઈ શેવાળ.
જે કેનેડા આપણે જે કહે ને એકેડિયન સી આખો એક એરિયો છે કે જ્યાં 6 મહિના અંધારું અને 6 મહિના અંજવાળું રહે. એ 6 મહિના અંધારું ને અંજવાળું એમાં આખી બરફની પરત જામી જાય. એની નીચે આ શેવાળ છે. આ જે શેવાળ જે છે ને એ શું કામ કરે, એમાં ઝીણી ઝીણી કોથળીઓ હોય એ શેવાળની અંદર બનેલી. હવે જેવા 6 મહિના અંધારું હોય, સોરી 6 મહિના અંજવાળું હોય એટલે 6 મહિના અંધારું રહે એટલે પ્રકાશ સંશ્લેષણ મળે નહીં, સૂર્યપ્રકાશ મળે નહીં. એટલે એને જીવવા માટે શું કરે, અંદર પડેલા જે બી માછલા છે, પછી દરિયાની જેટલી વસ્તુ છે, કેમ કે દરિયાની અંદર છે ને ન્યુટ્રિયન્ટ બહુ વધારે હોય, કેમ કે બધી જ વસ્તુનો જે છે જીવનો મળમૂત્ર બધું અંદર હોય એટલે એમાં ન્યુટ્રિશન બહુ વધારે હોય. આપણું કેનાલનું પાણી અને કૂવાનું પાણી ફરક કેમાં વધારે પડે, એ જ રીતે આમાં પડે. તો એ 6 મહિનાના માટે શું છે કે ટોટલી જે છે ને ખોરાકનો સંગ્રહ કરતું જાય. એની ઝીણી કોથળીમાં છે ને 6 મહિના સુધી ટકી શકે ને એ ખોરાકનો સંગ્રહ કરે. હવે એ ખોરાક કેવો હોય, એકદમ પ્યોર હોય. હવે જે પોતાને અંધારામાં અને 6 મહિના સુધી બરફમાં ટકવા માટે જે ખોરાક બનાવે એ ખોરાક કેટલો સ્ટ્રોંગ હોય, તો એ ખોરાકનો સંગ્રહ કરે. હવે એ શેવાળને છે ને આ કંપની એને આખું ડાયરેક્ટ એક્સટ્રેક્ટ કરે, એટલે કે જે છે ને એ શેવાળ ડાયરેક્ટ એમાંથી કાઢી એનું ફર્મેન્ટેશન કરે. ફર્મેન્ટેશન એમાંથી એનું જે છે એનું એક્સટ્રેક્ટ કાઢે, રસ કાઢે, બરાબર. એ રસ કાઢી અને આની અંદર જે છે એ પ્રિઝર્વ કરે. હવે થયું કેવું, છાણિયા ખાતર નાખવાની માટે આપણે માટે કોઈ ફેસિલિટી છે નહીં. 1 વીઘાની અંદર આપણે કદાચ 3-4 લારી નાખતા, 5-6 લારી નાખતા, જે બી નાખતા હોય એવી આપણી પાસે છે નહીં. 3 હજારની એક લારી આવે અને એ ખર્ચો કરીએ કેમ છે નહીં. બીજી વસ્તુ કોઈ રાખીએ કેમ અત્યારે છે નહીં, બરાબર. તો એનો શું ઈલાજ છે કે એ વસ્તુ આપણે રાખી ન શકીએ, તો હવે એ જ વસ્તુને ગણ કરે એવું એ જ ખોરાક અને એ જ ગણ કરવું ડાયરેક્ટ ખોરાક એ જે છે ને એ જ ખોરાક જે છે ને એ આ શેવાળ છે ને એમાં સાચવી રાખે. હવે એ ખોરાકથી ફાયદો શું થાય, દાખલા તરીકે મેં તમને કીધું કે જે 6 મહિના અંધારું રહે એને પોતાના જીવવા માટે જે ડાયરેક્ટ ખોરાક જે કોથળીમાં જે સાચવી રાખે, બરોબર. તો એ સાચવેલો ખોરાક જે છે એને આખું એક્સટ્રેક્ટ કરી જ્યુસ કરી અને જે આપે. હવે આ જેવું આમાં બે આવે છે, લિક્વિડ આવે છે અને ગ્રેન્યુલ બી આવે છે, બરોબર. હવે આ માની લો કે તમે જે છે એ ખેતરની અંદર તમે વચ્ચે નાખ્યું, બરોબર. તો હવે એનો રોલ શું આવશે, જેવું તમે નાખ્યું એટલે છોડે એના મૂળિયાથી લીધું. પહેલો આવશે કે જે પેલી શેવાળ ત્યાં કામ કરતી હતી, અંધારું અજવાળું, વધારે વરસાદ ઓછો વરસાદ, એ તમારા છોડને એક ત્યાં રક્ષણ આપવાનું કામ ચાલુ કરી દે. બીજું કામ એ કરશે કે જમીનમાં છે ને બહુ બધા સૂક્ષ્મ તત્વો છે. આપણે જે ડાય ને પોટાશ બધું જમીનમાંથી જ બને છે, કોઈ હવામાંથી નથી કોઈ લાવતું. એ સૂક્ષ્મ તત્વો જે બી છે ને એ શું કરશે કે તમે ડાય જે આપેલી જે છે અત્યારે જે વર્ષો પહેલાં જે 10 વર્ષ પહેલાં બી જે ડાય આપેલી છે, જમીનમાં પડેલું ખાતર છે જે એને ધીરે ધીરે છૂટું પડે છોડને આપશે. એટલે તમારે જે ખાતર પડેલું છે એનો બી પૂરેપૂરો ઉપયોગ, જે પાછળનું ખાતર છે એનો બી પૂરેપૂરો ઉપયોગ, અને છોડને જે સાથે જે એને પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકવાની જે તાકાત આપે એ અલગથી. હવે છોડને તાકાત આપી તો એનો ફાયદો બીજો શું થશે કે જે રીતે આ ભાઈ કીધું કે સફેદ ફૂગ આવી, બરોબર, પછી ઈયળ આવી, ક્યારેક કોઈ એવો રોગ આવી જાય, બરોબર. આ વખતે લગભગ અમારી બાજુ તો માઇટ્સ આવેલી છે અને થ્રિપ્સનું ફૂલ એટેક છે આ વખતે મગફળીમાં. અને કોઈ દિવસ મગફળીમાં થ્રિપ્સ નથી જોઈ, આ વખતે મગફળીમાં બી થ્રિપ્સ આવી ગઈ. તો એવી બધી પ્રતિકૂળ પરિસ્થિતિમાં શું છે કે છોડ આપણે કેમ HIV વાળો વ્યક્તિ જે છે આખી જિંદગી જીવીએ કે રોગ એની અંદર છે જ પણ જિંદગી આખી જીવીએ કે એમ કદાચ જીવાતા હોય તેને અમે ટક્કર જીરીને ઉત્પાદન આપણને જે ક્ષમતા હોય ને એ જાળવી રાખે. તો કુલ મિલાવીને આ જે વસ્તુ જે છે ને એ બહુ સારી છે અને કરવા જેવી. આનો તમને ત્યારે જ પેલું શું કહેવાય પ્રયોગ કરીને તમે ત્યારે જ તમને એનું થાય કે જ્યારે તમે થોડુંક નાખેલું ને થોડુંક નાખ્યા વગરનું બાજુમાં રાખશો ત્યારે, નકર તમને આનો કંઈ ખબર પડશે નહીં. બીજું સેમ એની વસ્તુ જે છે ને એ લિક્વિડમાં બી આવે છે. કે દાખલા તરીકે તમારે આપણે પાણી ઓછું હોય અથવા તો માની લ્યો કે એવું કે સંજોગો વખત ખાતર આપીએ કે એમ ન હોય, અથવા તો
વાનમાં ન હોય, વધમાં ન હોય, તો તમે ઉપરથી જેવું જ આપશો એટલે ડાયરેક્ટ ખોરાક એને મળી જાય. હું તમને 5 જ દિવસની અંદર તમને આખી ફરક પડી જાય. એ આઈડિયા બાટલી છે એનએક્સટી. 5 જ દિવસમાં તમને, વધારે નહીં, 5 થી 7 દિવસમાં તમને ફરક પડી જાય. તમને એમ લાગશે કે આમાં કંઈક આવી ગયું છે. તો આ ફરક ખાલી ખોરાકનો જ છે. અને બીજું તમને હું એક વસ્તુ કહીશ કે ભાઈ ખાલી ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં જંતુનાશક, ફૂગનાશક આ બધી દવાઓ વધારે મારો છે અને ખોરાકની અંદર મારો ઓછો છે. ઇન્ડિયાને મૂકીને બહાર તમે જાઓ ત્યાં લોકો શું કરે, ત્યાં લોકો વધારેમાં વધારે પોષણ માથે છે ને વધારે ધ્યાન દે.